આ મલાવ તળાવ અમદાવાદ જિલ્લાના ધોળકામાં આવેલું છે અને આ મલાવ તળાવ ન્યાય માટે પણ પ્રખ્યાત છે. વાઘેલા સોલંકી વંશના શાસક રણોરાજના પુત્ર લવણ પ્રસાદ ધોળકાનો શાસક બને છે અને રાજધાની પાટણથી પણ ધોળકામાં ખસેડી દે છે. ધોળકામાં જૈન ધર્મનું પ્રસિદ્ધ તીર્થ કલિકુંડ અહીંયા સ્થિત છે. ઉપરાંત પાંડવોની શાળા, ભીમનું રસોડું, સિદ્ધનાથ મહાદેવ જેવા પ્રાચીન સ્થળો પણ આવેલા છે. ધોળકાનું પ્રાચીન નામ ધવલક અથવા ધવલકપુર હતું, જે મહાભારતમાં વિરાટ નગરી તરીકે ઓળખાતું હતું. આ ધોળકાના વૌઠા ગામે પણ ગુજરાતનો સૌથી મોટો મેળો પણ ભરાય છે. આ મિનળ દીવે તળાવ બંધાયેલું ન્યાયના પ્રતીક માટે પણ ઓળખાય છે. કહેવતમાં કીધું છે કે ન્યાય જોવો હોય તો ધોળકાનું મલાવ તળાવ જુઓ. તળાવ હતું અને વચ્ચે જે દેખાય છે એ એક ડોશીનું મકાન હતું. ડોશીમાને મિનળ દીવે સમજાયા કે ડોશીમાં, તમે મકાનના પૈસા તમને હું આપી દઉં, મકાન તમે આથી બીજે હું તમને બનાવી આપું. ડોશીમાં એકના બે થતા નથી. પછી મિનળ દેવે ફરતી કોર તળાવ ગાળી દે છે અને વચ્ચે જવાનો એક રસ્તો રાખે છે. જે વચ્ચે છે ને તે એક ડોશીનું મકાન હતું અને જે પુલ જેવું છે ને તે રસ્તો છે એ ડોશીના મકાને જવા માટે. એટલે કહેવતમાં કીધું છે કે ન્યાય જોવો હોય ને તો ધોળકાનું મલાવ તળાવ જુઓ. મિનળ દેવી સિદ્ધરાજ જયસિંહના માતા હતા અને કર્ણદેવ સોલંકીના પત્ની હતા. કર્ણદેવ સોલંકી અમદાવાદ ઉપર ચડાઈ કરે છે અને અમદાવાદ જીતી લે છે. ત્યારે પ્રાચીન નામ પણ અમદાવાદનું કર્ણાવતી નામ હતું. મિનળ દેવીએ આવું જ એક તળાવ વિરમગામમાં મુનસર તળાવ બંધાયું છે. ક્યારેક એનો આપણે ત્યાં વિરમગામ જઈશું તો એનો વિડીયો બનાવશું, તમને બતાવશું. એટલા માટે આવા સાંસ્કૃતિક વારસાના કોઈ ઇતિહાસને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, પણ જોજો લાઈક કરવાનું તો ભૂલાય નહીં. મિનળ દેવી એટલે કે સિદ્ધરાજ જયસિંહના માતા હતા અને સોલંકી વંશનો સૌથી બળવાન રાજા એટલે કે સિદ્ધરાજ જયસિંહ હતા. આવી જ રીતે નવા નવા વિડીયો અમે ઘણા બધા બનાવેલા છે. અમદાવાદના ગ્લાસ ટાવર છે, કાંકરિયા તળાવ છે, દ્વારકાના છે. તો આવા વિડીયો તમે ના જોયા હોય તો અમારી ચેનલમાં જઈને જોઈ લીજો. કાઠિયાવાડીમાં કોકદી ને ભૂલો પડજે મારા ભગવાન, કોકદીક તો થાજે મારો મહેમાન, તને તારું સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા.